તમારા સહયોગી અદિતિ ને યશ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આમ બંનેને. અદિતિ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં? બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત નવા ઇન્ક્લુઝન્સ જે F&Oની અંદર આપણને થતા દેખાશે આ સિરીઝ ઓનવર્ડ્સ ઓક્ટોબરમાં, એનાથી શરૂઆત કરીએ. જો કે હું તો ગઈકાલથી આ બધા કાઉન્ટર્સ વાયદાથી ફાયદા અને સાથે જ આપણા જે માર્કેટ લાઈવ શો છે એની અંદર ડિસ્કશન કરી રહી હતી કે આ નવા એન્ટ્રન્ટ્સમાંથી આપણા ગેસ્ટને કયા પસંદ છે એની પર પણ એક મેં કન્સેન્સસ કાઇન્ડ ઓફ ડિસ્કશન કર્યું હતું. અને જે નવા એન્ટ્રન્ટ્સ છે એની અંદર અબોટ ઇન્ડિયા, સીજી કન્ઝ્યુમર, ડેલ્ટા કોર્પ, ઇન્ડિયા સિમેન્ટ્સ, JK સિમેન્ટ, ઓગરા રિયલ્ટી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને દાલમિયા ભારત જેવા કાઉન્ટર શામેલ છે. હવે આની અંદરથી જેટલા ખરીદારી માટેના વ્યૂ બની રહ્યા છે એ સ્વાભાવિક છે, કેમ કે નવી સિરીઝની અંદર જ્યારે એન્ટ્રન્સ હોય છે ત્યારે બાઇંગ મોમેન્ટમ સારું હોય છે. બટ આમાંથી એક કે બે કાઉન્ટર સિલેક્ટ કરવાની જ્યારે વાત હતી ત્યારે દાલમિયા ભારત અને ડેલ્ટા કોર્પ આ બંને કાઉન્ટર્સ ઉપર આપણા એનાલિસ્ટનું ફોકસ રહ્યું હતું. તો બંને કાઉન્ટર પર વોચ આઉટ કરો. નવા એન્ટ્રન્સ છે તો બધાની ઉપર નજર તો રહેશે જ, બટ આ બંને કાઉન્ટર્સ ખાસ વોચ આઉટ કરતા રહીશું. પર્સિસ્ટન્ટ સિસ્ટમ ગઈકાલે જે એક્વિઝિશનને લઈને ફોકસમાં હતું એના લીધે 4 થી 5% ઉછાળો હતો. આજે ફરીથી એક વખત થોડુંક બાઇંગ ઇનિશિએટ થાય તો આપણે ધ્યાન રાખીશું જે આજથી એન્ટર થઈ રહ્યા છે બધા જ F&Oની અંદર એના લીધે. નેક્સ્ટ જે આખું સેગમેન્ટ વોચ આઉટ કરી રહ્યા છીએ એ ખાસ કરીને ઓઇલ સાથે સંકળાયેલી બધી જ કંપનીઝ એની ઉપર નજર રાખવી જોઈએ. મેઇનલી જે CNG અને PNG પ્રાઇસીસની અંદર વધારો આવતો દેખાઈ રહ્યો છે એના લીધે આપણે એક ઉછાળો આવતા જોઈશું. APM ગેસ પ્રાઇસીસની અંદર નિયરલી 60 to 70% વધારો ઓક્ટોબર ટુ માર્ચ આપણે વિટનેસ કરી રહ્યા છીએ. અને જે ઉછાળો આવતો દેખાયો છે એના લીધે બધી જ કંપનીઝ અફેક્ટ થતી દેખાશે. ડોમેસ્ટિક ગેસ પ્રાઇસીસ રિવાઇઝ થઈ ચૂક્યા છે અને ઓલમોસ્ટ $3 પર પહોંચી ચૂક્યા છે, જે નિયરલી 60 to 62-65%નો એક અપસાઇડ મૂવ અહીંથી ઇન્ડિકેટ કરી રહ્યા છે. હવે આ જે સીલિંગ સેટ થઈ છે એ ઓલરેડી આપણે ખાસા આટલા વર્ષો કરતાં વધારે જોઈ રહ્યા છીએ અને જે કંપનીઝ માટે આ ટર્નઆઉટ થતી દેખાશે એની અંદર નજર કરી લો કઈ કંપનીઝ અફેક્ટ થતી દેખાશે. તો સૌથી પહેલાં પોઝિટિવ ઇમ્પેક્ટ ONGC સાથે જ HOEC, ઓઇલ, RIL જેવી કંપનીઝ પર થતી દેખાશે. અને એ સિવાય નેગેટિવ ઇમ્પેક્ટ આપણે સિરામિક કંપનીઝ, ફર્ટિલાઇઝર કંપનીઝ, ગેસ બેઝ પાવર કંપનીઝ પર થતા જોઈશું. પ્લસ જે ઇન્ટરનેશનલ પ્રાઇસીસની અંદર શાર્પ સ્પાઇકઅપ આવતો દેખાયો હતો ત્યારબાદ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું આ, બટ આજનો દિવસથી ઇમ્પેક્ટ કરતું દેખાશે. તો નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. ઘણા બધા બ્રોકરેજ નોટ્સ એની ઉપર બનતા દેખાયા બી છે જે તમારી સાથે યશ ચર્ચા કરશે. બટ આ ક્લસ્ટર ઓફ સ્ટોક્સ વોચ આઉટ કરવું જોઈએ. પ્લસ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝની ઉપર પણ નજર રાખો. IGL, MGL જેવી કંપનીઝ ઓલરેડી જે પ્રાઇસીસ પર અત્યારે કાર્યરત છે ટેરિફ્સની અંદર લગભગ 10% વધારો કરવો પડશે આ જે પ્રાઇસ હાઇક છે એને પાસ ઓન કરવા માટે, અને એના લીધે આપણે એક મોટો ઉછાળો આવતો જોઈશું. ફર્ટિલાઇઝર પાવર કંપનીઝની અંદર ખર્ચો વધતો દેખાશે તો ત્યાંથી એક મોટી ઇફેક્ટ આવતા જોઈશું. અમુક કમેન્ટ્સ જે બની છે એનાલિસ્ટ તરફથી એની પર એક નજર કરી લઈએ. ONGC, ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સમાં $1 જે ઇમ્પેક્ટ છે ખાસ EPSની અંદર અને જે ઓવરઓલ રિઝલ્ટ છે એની અંદર નિયરલી 14 to 16% જેટલો ઇમ્પેક્ટ કરતો દેખાશે. ગેલ જેવી કંપનીઝ માટે $1 પર MMBTUનો ચેન્જ APM પ્રાઇસીસની અંદર EPSને 5 થી 6% જેટલું લિફ્ટ કરશે અને LPG કોસ્ટ પણ વધારતા દેખાશે. તો નજર રાખો એક મોટા ન્યૂઝ ફ્લો છે જે આપણે વોચ આઉટ કરીશું. રિવિઝન એવરી યર થતાં જોઈએ છે. માર્ચ ઓનવર્ડ્સ અહીં આગળથી કેવી રીતના બાકીનું રિવાઇઝ થાય છે. એઝ ઓફ નાવ આ ક્વોન્ટમ જે છે ખાસું મોટું છે એટલે વોચ આઉટ કરવું જોઈએ. નેક્સ્ટ ક્લસ્ટર ઓફ સ્ટોક્સ જે નજરમાં રાખી રહ્યા છે ઓટો કંપનીઝ છે. તો ઓટો કંપનીઝને લઈને આપણે ખાસા ટાઈમથી ચર્ચા કરી રહ્યા છીએ કે સેમિકન્ડક્ટરની શોર્ટેજ છે જેના લીધે એક અસર પ્રોડક્શન પર આવતો દેખાશે, વેચાણના આંકડાઓ પર આવતો દેખાશે. તો આ વખતે એ વિઝિબલ છે ક્લિયરલી. સેમિકન્ડક્ટરની શોર્ટેજના લીધે જે ઓટો વેચાણના આંકડાઓ છે એ અફેક્ટ થતા દેખાયા છે. મેઇનલી 4-વ્હીલર હોલસેલ બિઝનેસની અંદર ફેસ્ટિવલ સિઝનની ડિમાન્ડ પિકઅપ થતી દેખાઈ છે. અમુક સ્ટેટ્સની અંદર 2-વ્હીલર્સની અંદર રૂરલ માર્કેટની અંદર વધારે સારો પિકઅપ આવતો દેખાયો છે. બટ આ એક પ્રોબ્લેમ હતો જે ઓલરેડી આપણે ઇન્ટેક્ટ જોઈ રહ્યા છે. લો બેઝ થોડુંક હેલ્પ કરતા દેખાશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ જેવા કાઉન્ટર્સ માટે સેમિકન્ડક્ટરની જે શોર્ટેજ હતી એના લીધે નંબર્સ ઓવરઓલ અફેક્ટેડ દેખાયા તો છે, બટ એક વખત નજર કરી લઈએ આપણે એક્સપેક્ટેશન શું રાખી રહ્યા છીએ. અશોક લેલેન્ડ માટે 26% વધારો યર ઓન યર, ટાટા મોટર્સ માટે
માટે ઓલમોસ્ટ 31%નો વધારો, મારુતિ માટે આ આંકડો 41% ઘટીને આવતો દેખાશે, M&M 100%નો ડાઉનફોલ, હીરો મોટોકોર્પ લગભગ 40% ડાઉનફોલ, બજાજ ઓટો 15%નો ડાઉનફોલ, ટીવીએસ મોટર્સ અને આઈશર રોયલ એનફિલ્ડની અંદર નિયરલી 6-27%નો એક ડાઉનફોલ આપણે ટર્નઆઉટ થતા જોઈશું. તો નજર રાખો, આ બધી એક્સપેક્ટેશન છે જે આપણે ખાસ અહીં આગળથી રાખી રહ્યા છીએ. પ્લસ મારુતિના કાઉન્ટર માટે એટલે પણ વિટનેસ કરીશું કેમ કે મેનેજમેન્ટ તરફથી આપણને ઓલરેડી એક એડવર્સ ઇમ્પેક્ટ જે આવતા દેખાશે એને રિલેટેડ કમેન્ટ્સ બનતા દેખાઈ ચૂકી હતી. સ્પેશિયલી હરિયાણા અને ગુજરાતની અંદર કંપનીના જે પ્રોડક્શન હિટ્સ આવતા દેખાઈ રહ્યા છે એ મેસિવ છે. સપ્લાય કન્સ્ટ્રેન માત્ર ચિપ શોર્ટેજને લઈને નહીં, બટ એ સિવાય જે બાકીના ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ્સને લઈને પણ આવતી દેખાઈ રહી છે એ થોડીક મેસિવ છે. સેમિકન્ડક્ટર તો એક રીઝન હતું. સિચ્યુએશન થોડીક વધારે વર્સન આઉટ થઈ રહી છે. પ્રોડક્શન વોલ્યુમ્સ નિયરલી 60% જે નોર્મલ પ્રોડક્શન હતા એને અફેક્ટ કરતા દેખાયા છે. તો મારુતિ સુઝુકીના કાઉન્ટર માટે પણ એક નજર રાખો. કમેન્ટ્સ ઓલરેડી આપણે પહેલાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે એ નંબર્સની અંદર વિઝિબલ થઈ રહી છે, ફોકસ કરવું જોઈએ. રિયલ્ટી નેમ્સ છે. હવે આ જે સેગમેન્ટ છે આખું અહીંયા આગળથી એક મોટું પિકઅપ આવતું દેખાઈ રહ્યું છે. રિસેન્ટલી આપણે ઘણા બધા બ્રોકરેજ નોટ્સ બી જોયા છે જેની અંદર રજિસ્ટ્રેશન્સની અંદર એક મોટો ઉછાળો એક્સપેક્ટેડ હતો એ જ લાઇન્સ પર આવતો દેખાય છે. સપ્ટેમ્બર મહિનામાં યર ઓન યર લગભગ 35% ગ્રોથ રજિસ્ટર થયો છે અને પાછલા વર્ષની કમ્પેરિઝનમાં વાત કરવા જઈએ તો પણ એક મોટો ઉછાળો આપણે આવતો જોઈ રહ્યા છે. ઇનફેક્ટ 2019 સાથે કમ્પેર કરવા જઈએ તો નિયરલી 87%નો એક ઉછાળો આ વખતે વિટનેસ થયો છે. એટલે પ્રી કોવિડ લેવલ્સ કરતાં પણ એક રિલેટિવલી વધારે સારી ડિમાન્ડ જનરેટ થતી દેખાઈ રહી છે. આ એક ન્યૂઝ ફ્લો હતો જે ટ્રેક કરીશું. પ્લસ અહીં આગળથી જે CRZ રૂલ્સ છે એને એક અપ્રુવલ મળી ચૂક્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી. મુંબઈની અંદર આને લઈને ખાસા ટાઈમથી ચર્ચા ચાલી રહી હતી. તો એક મોટા ન્યૂઝ ફ્લો છે જેની ઉપર ખાસ નજર રાખો. ઘણી બધી હાઉસિંગ સોસાયટીઝ છે જે હવે રીડેવલપમેન્ટ માટે આ કેટેગરીની અંદર ખાસ જેને અપ્રુવલ મળતું દેખાશે અને અહીં આગળથી જે ખાસ એરિયા છે સ્ક્વેર ફીટ એરિયા એની વાત કરી રહ્યા છીએ એ ઇક્વિવેલન્ટ બાકીના જે સિટીના એરિયાઝ છે એની થતા દેખાશે. તો એક મોટા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ફ્લો છે જે આપણને ટર્નઆઉટ થતા દેખાશે. ઓલરેડી દિલ્હી ગવર્મેન્ટ તરફથી જે 20% કટનું એક્સટેન્શન થતાં જોઈ રહ્યા છીએ આપણે ડિસેમ્બર 2021 સુધીનું, એ તો અફેક્ટ કરી જ રહ્યું હતું. પ્લસ આ ન્યૂઝ ફ્લો છે જે રિયલ એસ્ટેટ કંપનીઝ માટે થોડોક અફેક્ટ કરતો દેખાશે. પોઝિટિવ છે. નજર રાખો કેવી રીતના રિયલ એસ્ટેટ કાઉન્ટર્સ વર્કઆઉટ કરતા દેખાય છે. ટેન્ટેટિવલી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આજના દિવસે વિટનેસ કરી જોઈએ. જો કે એન્ટિસિપેશનમાં આટલા દિવસથી જોઈ જ રહ્યા છીએ આપણે બધી રિયલ્ટી કંપનીઝ પોઝિટિવ અહીં આગળથી રિએક્ટ કરતા. લાસ્ટ જે ક્લસ્ટર ઓફ સ્ટોક્સ છે લિકર સ્ટોક્સ. હવે કાલના દિવસમાં બધા જ બ્રુવરીઝ કાઉન્ટર જે રિએક્ટ કરી રહ્યા હતા પોઝિટિવ હતા. હવે આજે જે ન્યૂઝ ફ્લો આવતું દેખાઈ રહ્યું છે દિલ્હી ગવર્મેન્ટ તરફથી ઓક્ટોબર 1 નવી જે એક્સાઇઝ પોલિસી છે એ આપણને ઇફેક્ટમાં આવતી દેખાશે. એટલીસ્ટ 40% જેટલો પ્રાઇવેટ લિકર શોપ્સ દિલ્હીની અંદર બંધ થતા દેખાશે. તો નજર રાખો, એક નેગેટિવ ન્યૂઝ ફ્લો છે આ બધી જ કંપનીઝ માટે. ગઈકાલે એક પોઝિટિવ રિએક્શન આપણે યુનાઇટેડ બ્રુવરીઝ, યુનાઇટેડ સ્પિરિટ્સ, ગ્લોબલ સ્પિરિટ્સ જેવા કાઉન્ટરમાં ટર્નઆઉટ થતા જોઈ ચૂક્યા છીએ. હવે આ ન્યૂઝ ફ્લો થોડાક સેન્ટિમેન્ટલી નેગેટિવ છે. કેવી રીતના રિએક્શન્સ આવે છે એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું.